સુરતના મગોબ વિસ્તારમાં હજી જળબંબાકારની સ્થિતિ છે। વરસાદ રોકાયા બાદ પણ પાણી હજી સુધી નથી ઓસર્યા। હજી પણ મગોબ વિસ્તારમાં વાહન વ્યવહાર બંધ છે। વાહન વ્યવહાર બંધ હોવાથી ચાલીને જવા લોકો મજબૂર બન્યા છે। પાણી ભરાતા મકાનોમાં ઘર વકરી અને સામાનને નુકસાન થયું છે। વરસાદી પાણીને લીધે વાહનોને પણ નુકસાન થયું છે। માટી પરિસ્થિતિ ફરી ન સર્જાય તેવી વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે। સુરતના મગોબ વિસ્તારમાં હું છું કે જે જગ્યા ઉપર ગત રોજ જ્યારે હું આવ્યો ત્યારે અહીંયા એ ઊભા ન રહી શકાય એટલું પાણી, ચાલીને પણ ન જઈ શકાય એટલું પાણી હતું। એ પાણીનું સ્તર હવે ઓછું થયું છે, લોકો ચાલીને જઈ શકે છે એ સ્થિતિ હવે બની છે, પરંતુ હજુ પણ એ વાહન વ્યવહાર બંધ છે। આ જે જગ્યા છે ઋષિ વિહાર જે એપાર્ટમેન્ટ જે સ્કીમ આવેલી છે એની પાસેનો આ જે રોડ જે મગોબથી મહારાણા પ્રતાપ ચોક તરફ જતો આ જે રસ્તો કે જ્યાં 10-10, 12-12 ફૂટ એ પાણી ભરાયા। સામે એ બ્લુ કલરના શેડવાળો એક ટ્રક જોઈ શકાય છે, એ આખો પાણીમાં ગરકાવ થયો હતો। હવે એ જનજીવન ક્યાંક મહદઅંશે એક સામાન્ય બન્યું છે, એ ચાલવાની સ્થિતિ બનતા પણ હજુ પણ લોકોને તકલીફ પડી રહી છે। મારી સાથે અહીંના સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું। 2 દિવસથી આપ જોઈ રહ્યા છો, શું અને હવે શું છે? 2 દિવસ પહેલાં અહીંયા ખૂબ ખરાબ પરિસ્થિતિ હતી। અહીંયા ચાલી ન શકીએ, ટ્રેક્ટર બી ન જઈ શકે એવી પરિસ્થિતિ હતી। 2 દિવસથી અમે જવાની કોશિશ કરી રહ્યા છે, પણ હજુ આજે હવે એવું લાગે છે કે જઈ શકીએ છીએ। એસેન્શિયલ સર્વિસ, જેને કે કોઈ બીમાર છે કે કોઈ હેવી કોઈને પ્રોબ્લેમ છે, કોઈ છોકરા બીમાર છે એના માટે જ હતી, પણ પાણી કે ખાવા પીવાની કોઈ પણ વસ્તુ અમે બી નથી પહોંચાડી શકતા કે કોઈ અધર એસએમસી કે કોઈ ગવર્મેન્ટના તરફથી અમને કોઈ હેલ્પ મળેલી। અને આ વસ્તુ એટલી ખરાબ છે કે સમજો કે છેલ્લા 9 વર્ષથી હું અહીંયા રહું છું, વર્ષમાં 3 વખત આ परिस्थिति सर्जाई है। पानी की कोई व्यवस्था नहीं है, ना दूध की कोई व्यवस्था है। कल से उलझे पड़े हैं, सारी गाड़ी पूरे ब्रजभूमि के अंदर पार्किंग तक कारें डूब गई है, इतना पानी है। अभी पानी की आज तक कोई व्यवस्था नहीं है। हमको ये बाटले वहाँ से उठा के ज्योति हॉस्पिटल के वहाँ से उठा के लाया है। खाना वगैरह खाना कुछ नहीं है, ना कोई प्रशासन की कोई व्यवस्था है, ना कोई बात है। जो दिनेश राजपुरी थे पार्षद वो भी नहीं आ रहा है, सिर्फ वोट के लिए आता है, बाकी कुछ काम का है नहीं। वो आना चाहिए, जाना चाहिए, फोन करना चाहिए, वोट के लिए तो आ जाएंगे अभी, और बाकी गायब हो जाते हैं। खाना खाया 2 दिन में लोगों खाना खाया, लेकिन बना हुआ खाया। अभी क्या करते हैं, बनाए किससे? पानी हो तो बनावे ना। लाइटें गई हुई है, लाइटें अभी तक आई नहीं है। એટલે હજુ પણ એ તકલીફ છે અને અહીંયા એ દ્રશ્યો પણ જોઈ શકાય છે। જે સોસાયટીઓ એપાર્ટમેન્ટમાં જાય છે એ જગ્યા કે જ્યાં એ 2 વ્હીલરો એ આ રીતે દોરીને બહાર લાવવામાં આવી રહ્યા છે। એ સ્થાનિકો એસએમસી પાસે એ પીવાના પાણીની માંગ કરી રહ્યા છે, જરૂરી એ ખાવાની વસ્તુની માંગ કરી રહ્યા છે, અને સાથે જે નુકસાન થયું છે એ નુકસાન માટે જવાબદાર કોણ એવા પણ સવાલો ઊભા કરી રહ્યા છે કે અને આવી સ્થિતિ ફરી એકવાર આ વિસ્તારમાં ન સર્જાય તેના માટે એસએમસી શું કરે છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા।